વેજીટેબલ ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા રવાને 1 કલાક પહેલા છાશ સાથે પલાળી દીધો. તો હવે આપણે એમાં ઝીણું સમારેલું વેજીટેબલ નાખી દઈશું. મેં અહીંયા ગાજર, કોબી, કાંદા અને બટેકાનો ઉપયોગ કર્યો છે. તમે તમારી રીતે વેજીટેબલ લઈ શકો છો. એમાં બધું એડ કરી દઈશું. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. તેલ ગરમ કરી લઈશું. 2 ચમચી જેટલું એમાં અડદની દાળ, રાઈ 1 ચમચી અને હળદર એડ કરીને આપણે વઘાર કરી પછી તેને બરાબર મિક્સ કરી દઈશું. આનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ડીશ ઢાંકીને મૂકી રાખીશું. 20 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આમાં તમે અડધી 1 ચમચી જેટલો ખાવાનો સોડા યા તો ઈનોનો ઉપયોગ કરી શકો છો. એનાથી પણ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું અને આ રીતે રાઉન્ડ ઇન રાઉન્ડ 1 બાય 1 કરી દઈશું. હવે આપણે 1 ચમચી ઓઇલ લગાવી દઈશું. આ રીતે ધીમા તાપે એને શેકવાના રહેશે. વેજીટેબલ વધારે નાખશો તો જ સરસ લાગશે. આપણે ઓઇલ લગાવી દઈશું. તમે નાના બાળકો માટે કરતા હોય તો તમે ઘીમાં પણ કરી શકો છો. બાળકોના ટિફિનમાં પણ કરી શકો છો. આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી દેવાનું. તો આપણા વેજીટેબલ ઉત્પમ રેડી છે. મેં અહીંયા દહીં સાથે સર્વ કર્યા છે. તમે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.